રામ ને સીતારામ બધાયને. એને 4 વાગવા આવ્યા અને આ શું છે કે આ ઘરનો જરાક શું છે કે આ ગેસનો ચૂલો જરાક ખરાબ થઈ ગયો તો આપણે શું છે કે એને સાફ કરી નાખીએ. અને બહુ આમાં શું છે કે આ તમે જોવું કે ભરાઈ ગઈ આખી જાળીને. અહીં તો કંઈ કારીગરું ન હોય ગામડામાં, આપણે ઘરના છે જેવું આવડે એવું કરીએ અને જોઈએ આપણે ઉખેરીને. આપણે જો આ એક વાટકી છે એની ઉપરની અને આ બર્નર છે, આ ચાપ ને એ બધું છે. હવે આપણે એને શું છે કે જરાક ભળભળ થાય અને શું છે એમાં એ હવે હમણાં ખોલીને જરાક આપણે જોઈએ. આપણે આ રીતે કંઈક એમાં છે અને બર્નર આપણે શું છે જરાક આપણે ખોલીને જોઈ લઈએ. આપણે તો આમાં શું છે કે વધારે કાટ લાગી ગયો છે અને વાટકી આખી ભરાઈ ગઈ છે. તો જરાક આપણે શું છે એને સાફ કરીને જોઈ લઈએ. આપણે જો આપણે આવડે એવું કરીએ. જરાક પીછી વાળીને સાફ કરી નાખીએ અને પછી આપણે શું છે કે ઓઇલ મારી અને આ બર્નરને જરાક ખોલશું. અહીંયા તો શું કોઈ કારીગરું છે નહીં અને આપણે શું છે કે હવે એમ કરીએ. તો આ રીતે છે અને આપણે શું છે કે આમાં સાફ કરી તો જોયું આપણે. હવે આમાં કંઈ એવું દેખાય તો ઠીક છે, નહીં તો પછી આપણે આમાં શું છે કે આ લોખંડના પણ આવે છે અને પિત્તળના પણ આવે છે. આ બર્નર અમારા હાથમાં જે છે એ બર્નર છે. તો શું છે કે હવે આમાં પાછા નવી ફેશનમાં આવ્યા એ વળી કાસ્ટન બેડના આવ્યા છે. આ જૂના જે છે એ લોખંડના છે અને પછી પિત્તળના પણ આવે છે આમાં. તો આને શું છે કે આપણે વ્યવસ્થિત સાફ કરી લીધું અને આપણે શું છે કે હવે લગાવી દઈએ. થઈ ગયું છે. હવે આપણે એને અહીં લગાડી દઈએ ચપરી. હલવા થઈ ગયું છે.
હાલો આ થઈ ગયું છે હવે સબ ને કમ્પ્લીટ. આપણે હવે ફિટ થઈ ગયું અને આપણે હવે ચાલુ કરીએ. હવે હું આમાં હાલો હવે આપણે આ થઈ ગયું છે રેડી અને હવે આપણે આના માટે રસોઈ કરીને જોઈ લઈશું. હવે આ એક આપણે જામફળ પડ્યું છે, સરસ મજાનું મોટું થઈ ગયું છે અને પાકી પણ ગયું છે અને બહુ લાગશે, બહુ મીઠું. અને આપણે હવે આને આજે શું છે કે નાસ્તો કરીએ એનો તો કરીએ. હવે આપણે જો કેવું સરસનું છે આજે પાકેલું. બહુ પાકી ગયું છે અને આપણે શું છે ચાકુએથી ગઈ મોરી એટલે તરત ખબર પડી જાય કે કેટલું પાકમાં આવી ગયું છે. ને આ જેવું કેવું સરસ. તો આમાં શું છે કે આપણે મીઠું ને આપણે કંઈક નાખીને આપણે એનો આજનો નાસ્તો કરશું બપોર પછીનો.